સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 23 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ વરસાદી વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, વિશ્વ વરસાદી વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 22 જૂને આ દિવસ મનાવાય. 22 જૂન વિશ્વ વરસાદી વન દિવસ ઉજવવામાં આવે. તેની શરૂઆત 2017માં રેઇન ફોરેસ્ટ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી છે? તો મિત્રો પ્રશ્ન છે, કટોકટી એટલે કે ઇમરજન્સી કોણે લગાડી છે પોતાના દેશમાં? તો રાઈટ આન્સર છે મિત્રો બોલિવિયા. અને બોલિવિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો રોડ્રિગો પાઝ. દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માર્ગ અવરોધોને કારણે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે. આ નિર્ણયથી કાયદો વ્યવસ્થા જાળવવા માટે સૈન્યની તૈનાતીઓ માર્ગ મોકળો થયો છે. કયા દેશની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ એઆઈ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી રહ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નોર્વે દેશમાં. તો નોર્વેનું કેપિટલ છે ઓસ્લો, કરન્સી છે નોર્વેનિયન ક્રોન, પીએમ છે જોનાસ ગહર સ્ટોર. મિત્રો નોર્વેમાં પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી રહ્યો છે. વિશ્વ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ 2026ની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? તો પ્રશ્ન છે, વિશ્વ યોગ દિવસ 2026 ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? રાઈટ આન્સર છે મિત્રો આમાં માણસા ખાતે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે એસપીસી કેમ્પસમાં યોજાઈ હતી. મિત્રો આવનારી તમામ પરીક્ષા, ખાસ કરીને સીસી, જેમાં 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. અત્યારથી કરંટ અફેર લઈ લો, તૈયારી ચાલુ કરી દો. એક મહિનાની પીડીએફનો પ્રાઇસ ખાલી 25 રૂપિયા છે. દરેક પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછાય છે. સાથે ગુજરાત પાક્ષિકના પણ તમામ મંથ એમાં તમને મળી જશે. બરાબર, ગુજરાત પાક્ષિકના તમામ મંથ એમાં મળી જશે. પીડીએફનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે પૂરા વર્ષનો. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યું છે? પ્રશ્ન છે, મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર. રાઈટ આન્સર છે મિત્રોમાં દીપ્તિ શર્મા. ભારતીય મહિલા ક્રિકેટર દીપ્તિ શર્મા મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ. તેણીએ મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર 5 વિકેટ લઈને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. ટોટલ કેટલી વિકેટ થઈ છે એમની? 166. 6 નંબર છે, હાલમાં સંપૂર્ણપણે મહિલા સંચાલિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી ખાતે. નવી દિલ્હીના ઉત્તર જિલ્લામાં સબ્જી મંડી વિસ્તારમાં દિલ્હીનું પ્રથમ સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશનમાં SHOથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી તમામ કર્મચારીઓ મહિલાઓ છે. 7 છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો ભારત છે 70મા ક્રમે. ભારત આ વર્ષે સૌથી વધુ સુધારો કરનાર દેશોમાં સામેલ રહ્યું. વૈશ્વિક ઉર્જા પરિવર્તનની ગતિ ધીમી પડી છે. 2025માં વિશ્વભરમાં ઉર્જા ક્ષેત્રે $3.3 ટ્રિલિયનનું રોકાણ થયું. વૈશ્વિક વીજ ઉત્પાદનમાં 42% હિસ્સો અને ન્યુક્લિયર એનર્જીનો રહ્યો છે. બરાબર, રિન્યુએબલ્સ અને ન્યુક્લિયર એનર્જીનો 42% હિસ્સો રહ્યો. ટોચના દેશોની વાત કરીએ, સ્વીડન પ્રથમ છે, ફિનલેન્ડ બીજા નંબર પર છે, ડેનમાર્ક ત્રીજા નંબર પર છે. સ્ટારમાં કરજો મિત્રો, તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દૃષ્ટિએ. હાલમાં કયા ભારતીયને ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે બિમલ એન પટેલ. મિત્રો ઇટલોસ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીની સ્થાપના 1982ના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ ધ લો ઓફ ધ સી હેઠળ કરવામાં આવી. તેનું મુખ્ય મથક હેમ્બર્ગ, જર્મનીમાં આવેલું છે. ટ્રિબ્યુનલમાં કુલ 21 ન્યાયાધીશો હોય છે. પીએમ મોદીએ 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકાદળના જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રયનું અનાવરણ ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કોલકાતા ખાતે. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ પર ભારતીય નૌકાદળના 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રયને કમિશન કર્યા.
રાવી બ્યાસ અને કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 2027 સુધીમાં. રાવી બ્યાસ જળ વિવાદ ટ્રિબ્યુનલ 5 ઓગસ્ટ 2027 સુધી, કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલ 31 જુલાઈ 2027 સુધી. રાવી બ્યાસ ટ્રિબ્યુનલની સ્થાપના 1986માં થઈ હતી. કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના 2004માં થઈ હતી. કૃષ્ણા નદીના જળ વહેંચણી વિવાદમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સામેલ છે. રાવી બ્યાસ વિવાદમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે. મિત્રો મેં જે PDF આપું છું એમાં બધી વસ્તુ, તમામ વસ્તુ લખેલી હોય છે અને પ્રશ્નો અહીંથી જ બનતા હોય છે કરંટ અફેરમાં. અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે? તો શિકાગો રાઈટ આન્સર છે. અમેરિકાના શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટમાં 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. શિકાગો એ જ શહેર છે જ્યાં સ્વામી વિવેકાનંદ 1893માં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. 12 નંબર છે. કોના દ્વારા ભારતમાં પ્લુવિક્ટો દવાનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું? પ્લુવિક્ટો તો રાઈટ આન્સર છે મિત્રોમાં નોવાર્ટિસ ઇન્ડિયા. બરાબર, નોવાર્ટિસ ઇન્ડિયા દ્વારા. નોવાર્ટિસ ઇન્ડિયા દ્વારા એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે શરૂ કરાયેલ ભારતની પ્રથમ નિયમનકારી માન્ય રેડિયોગેન્ડી થેરપી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે જિનેન્દ્ર જૈનને. ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે વુલ્ફ પ્રાઇઝ 2025 માટે ભારતીય મૂળના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી જૈનેન્દ્ર કે જૈનને સન્માનિત કરવામાં આવ્યા. તેમને કમ્પોઝિટ ફર્મિયન થિયરી અને ક્વોન્ટમ હોલ ઇફેક્ટ અંગેના તેમના ક્રાંતિકારી સંશોધન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. હાલમાં બાર્સિલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? પ્રશ્ન છે બાર્સિલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026 મિત્રો એ જીત્યો છે હાલમાં લુઈસ હેમિલ્ટને. બરાબર, લુઈસ હેમિલ્ટન રાઈટ આન્સર છે. હાલમાં રાંચીમાં યોજાયેલી બીજી સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો પ્રશ્ન છે રાંચીમાં યોજાયેલી બીજી સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો ભારતે. આયોજક છે થ્રોબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા. સ્થળ છે રાંચી, ઝારખંડ. આવૃત્તિ છે 2nd સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપ. ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હાલમાં વિશ્વ બેંકે કયા રાજ્યના જળ સંરક્ષણ પ્રોજેક્ટ માટે રૂપિયા 4,000 કરોડની લોન મંજૂર કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હરિયાણા. રાજ્ય છે હરિયાણા. પ્રોજેક્ટ છે જળ સંરક્ષિત હરિયાણા. વિશ્વ બેંક લોન છે 4,000 કરોડ. કુલ પ્રોજેક્ટ ખર્ચ છે 5714 કરોડ અને અમલીકરણ સમયગાળો છે 2026 થી 2032. તો મિત્રો આ હતા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 22 જૂન 2026 રિવિઝન પર. વિશ્વ સંગીત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 જૂને. સપ્ટેમ્બર 2026માં કયા દેશમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે? ફ્રાન્સમાં. ભારત અને કયા દેશે ન્યૂ દિલ્હીમાં 4થો સાયબર સંવાદ યોજ્યો? નેધરલેન્ડ. GNFCએ 2026માં કઈ ઉજવણી કરી? સુવર્ણ જયંતિ. હાલમાં રોબર્ટ AF થર્મનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? લેખક હતા. ગોવામાં દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ICGના કાફલામાં કયા સ્વદેશી બનાવટના હોવરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો? H561. FATFના નવા ઉપપ્રમુખ કોણ બન્યા છે? વિવેક અગ્રવાલ. મહારાષ્ટ્ર સરકારે હાઈ એનર્જી મેડિકલ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે રૂપિયા 300 કરોડ ક્યાં મંજૂર કર્યા છે? નાગપુર ખાતે. 21 જૂન 2026ના રોજ કેટલામો યોગ દિવસ મનાવવામાં આવ્યો? 12મો. ભારતની પ્રથમ 8 લેન ટનલ રાજસ્થાનના કોટા નજીક કયા ટાઈગર રિઝર્વની નીચે બનાવવામાં આવી? મુકુંદરા હિલ્સ ટાઈગર રિઝર્વ. હાલમાં ચર્ચામાં રહેલો પ્રોજેક્ટ GIB કઈ પ્રજાતિના સંરક્ષણ સાથે સંબંધિત છે? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. 13 છે હાલમાં સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? રાહુલ વર્ષ. IMA એબોટ કંપનીના સહયોગથી દેશમાં જાગૃતિ વધારવા માટે 21 જૂને કયો દિવસ જાહેર કર્યો? વિટામિન D દિવસ. કઈ કંપની વિપોના વૈશ્વિક ટોચના 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની? જીઓ. 28મી સિનિયર એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાંથી શરૂ થઈ? ન્યૂ દિલ્હી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યની જસદણ પટારીને GI ટેગ મળ્યો? ગુજરાતના રાજકોટ. આજનો પ્રશ્ન છે, વિશ્વના શ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં કયા ભારતીય શહેરને 18મું સ્થાન મળ્યું છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.